સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને રહેમ રાહે નોકરી આપવામાં આવે તેવા ઠરાવનો અમલ કરાવવા માટે વિરોધ પ્રદર્શન. અધિકારીઓ જો નિયમનું પાલન ન કરાવી શકતા હોય તો શાસકોએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. સુરત મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓ આજે બપોર બાદ કામકાજથી અળગા રહ્યા હતા. પડતર પ્રશ્નોને લઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી ગયા હતા, જેને કારણે અલગ અલગ ઝોનમાં રાબેતા મુજબની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. કોર્પોરેશનના કેમ્પસમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કર્મચારીઓ વર્તમાન સમયમાં સારી રીતે કામ કરી શકે તેની સાથે સાથે તેનું ભવિષ્ય પણ સચવાઈ જાય તે પ્રકારના નીતિ નિયમોનો અમલ થવો જરૂરી છે. સુરત મહાનગરપાલિકામાં પહેલા કોઈ પણ કર્મચારીનું અકસ્માતથી અથવા કુદરતી મોત થાય તો તેના પરિવારના કોઈ પણ એક સભ્યને નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે તે રહેમ રાહે નોકરી આપવામાં આવી રહી નથી. એટલું જ નહીં, પરંતુ જે વર્ગ 3 અને 4 ના કર્મચારી છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આવા કેટલાક પડતર પ્રશ્નોને કારણે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા હતા. धरती पे तूफान रहेगा जब तक भूखा इंसान रहेगा, धरती पे तूफान रहेगा हम सब સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોને બપોર પછીની અડધી સામૂહિક સીએલ રજા મૂકવાનું એલાન આપવામાં આવેલું, જે મુજબ તમામ કર્મચારીઓએ ખૂબ મોટી સંખ્યામાં સામૂહિક સીએલ મૂકી અને અહીં મુગલીસરા ખાતે યોજવામાં આવેલી જાહેર સભામાં સૌ એકત્ર થયા છે. અને આ મુગલીસરા મુખ્ય કચેરી ખાતેની પણ તમામ કામગીરીઓ આજે બપોર પછી બંધ રહી છે. આ તકે કોઈ પ્રજાજનોને તકલીફ પડી હોય તો અમે એ માટે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પરંતુ અમારી માંગણીઓનું જો નિરાકરણ ન આવશે તો 7 દિવસ પછી ફરી અમે આ સુરત મહાનગરપાલિકાના દરવાજા પર ધરણાનો કાર્યક્રમ આપીશું. અને એ છતાં પણ અમારું જો નિરાકરણ ન આવશે તો છેવટે અમે હડતાલ સુધીના પગલાં ભરીશું. ત્યાં સુધીની અમારા તમામ યુનિયનોએ તૈયારી કરી દીધી છે અને અમારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો આ માટે માનસિક રીતે તૈયાર થઈ ચૂક્યા છે.